માછીમારોના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે। વધારો કરવામાં આવેલા ડીઝલના ભાવમાં ફરીથી પાછો ઘટાડો કરવામાં આવ્યો છે। વધારાને પાછો ખેંચી લેવામાં આવ્યો છે। માછીમારોના હિતમાં સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। માછીમારી બોટના ડીઝલ ભાવમાં ભારત પેટ્રોલિયમ દ્વારા કરાયેલા ₹22.43 વધારાને પાછો ખેંચવામાં આવ્યો છે। રાજ્યના માછીમારોને બોટ માટે અગાઉ નક્કી થયેલા રાહત દરે જ ડીઝલ પ્રાપ્ત થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મત્સ્ય ઉદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કેન્દ્ર સરકારને કરેલી રજૂઆતના પરિણામે વધારો પાછો ખેંચાયો છે। માછીમારોના હિતમાં ત્વરિત નિર્ણય કરવા બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રીનો મત્સ્ય ઉદ્યોગ મંત્રીએ આભાર વ્યક્ત કર્યો છે। નમસ્કાર। રાજ્યના માછીમારી ઉદ્યોગ સાથે જોડાયેલા સૌ માછીમારો ભાઈઓ માટે એક જીએફસીસીએ રાહત ભાવે ડિસ્કાઉન્ટ કરવાનું ટેન્ડર ભારત સરકારની પેટ્રોલિયમ કંપની આરે થયેલું। ₹22.43 ભાવ એ ડીઝલમાં વધારો કરવામાં આવેલો વૈશ્વિક જે સ્થિતિ છે એના અનુસંધાને અનેક સંઘો દ્વારા અને અમારા સૌ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, સંસદ સભ્યો અને મંત્રીશ્રીઓ જે દરિયાકાંઠામાં પ્રતિનિધિ છે એમણે વિશેષ રજૂઆત કરી મને, અને મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્ર પણ લખ્યો। માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ પત્ર વડાપ્રધાનશ્રીને મોકલ્યો। વડાપ્રધાનશ્રી હારે ચર્ચા કરી અને માનનીય વડાપ્રધાનશ્રીએ કેન્દ્ર સરકારે ખૂબ મહત્વનો નિર્ણય એ ગુજરાતના માછીમારો માટે લીધો છે કે જે રાહત ભાવે માછીમારોને સબસિડી સાથે ડીઝલ મળતું હતું એ જ ભાવેથી ડીઝલ આપવાનો મહત્વાકાંક્ષી નિર્ણય એ માનનીય મોદી સાહેબની સરકારે, માનનીય મોદી સાહેબે કર્યો છે। ત્યારે ગુજરાતના માછીમારો વતી હું માનનીય મોદી સાહેબનો વિશેષ આભાર માનું છું। માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ ત્વરિત આ વાતને વડાપ્રધાન સુધી પહોંચાડી, ભારત સરકાર સુધી પહોંચાડી, એટલે એમનો પણ આભાર માનું છું। સૌને આ નિર્ણય માટે માછીમારો વતી ખૂબ ખૂબ અભિનંદન, આભાર માનું છું।